આજે 16 ઓક્ટોબર 2025નો દિવસ. દિવાળીના કેટલાક જ દિવસ પહેલા આજે ગુજરાતની રાજ્યની સરકારના તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે. રાજીનામા આપી દેવામાં આવ્યા છે અને લઈ લેવામાં આવ્યા છે. આ બંને શબ્દો વચ્ચે બહુ મોટો ફરક છે. આપી દેનાર માણસ શક્તિશાળી ગણાય, એનામાં વટ ગણાય, એ માણસમાં નેતૃત્વની ક્ષમતા ગણાય કે જ્યાં હું તારી કેબિનેટમાં રહેવા નથી માંગતો, આ આપી દીધું રાજીનામું. અને લઈ લેવામાં આવ્યા છે એનો અર્થ એ કે ચલે બેટા રાજીનામું આપ, ચલ, એવું કહેવામાં આવે અને કયાગ્રો આદમી હોય, કયાગ્રો દીકરો હોય, એવી રીતે પટ 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 લખી આપે, એને રાજીનામું લખી આપવું કહેવાય. હું કેટલાય દિવસોથી મંચ ઉપરથી કહી રહ્યો છું, અલગ અલગ અનેક સભાઓમાં મેં કીધું, જગ જાહેર કીધું કે ભાજપના ધારાસભ્યો કે મંત્રીઓની ઇજ્જત કે એમનો પાવર કે એમની લાયકાત વિધાનસભામાં માત્ર પટાવાળા બરાબર છે. મેં 50 સભાઓમાં આ વાત જાહેર મંચ ઉપરથી કીધી ત્યારે ભાજપના કેટલાક નેતાઓને ગમ્યું નહીં. એને મારા શબ્દો આકરા લાગ્યા, આ મારા શબ્દો કડવા લાગ્યા. મેં તો ત્યાં સુધી કીધું કે પોતપોતાના તાલુકામાં કે જિલ્લામાં કે વિસ્તારમાં કે પોતપોતાની જ્ઞાતિમાં જે સિંહ બનીને ફરે છે, ટાઈગર બનીને ફરે છે, વિધાનસભામાં એ મીંદડી થઈ જાય છે, પટાવાળા બની જાય છે. નવા જબ્બા, નવી બંડી અને 5 પાગિયા લઈને વિસ્તારમાં ફરવાનું, પોતાના તાલુકા જિલ્લામાં આમ જનતાને દબાવવાની, સરકારી તંત્રને દબાવવાનું, એ બધું ઠીક છે. પણ વિધાનસભાની અંદર પટાવાળાથી વિશેષ આમની કોઈ લાયકાત નથી. આજે સાબિત થઈ ગયું. મને વિસાવદર વિધાનસભાની જનતાએ ધારાસભ્ય બનાવ્યો પછી હું વિધાનસભાના સત્રમાં ગયો અને મેં મારી નજરે જોયું કે ભાજપના એક પણ ધારાસભ્યનું કશું જ ઉપજતું નથી. પટાવાળા કરતા પણ એમનું નીચેનું ધોરણ છે, નીચેનું સ્ટાન્ડર્ડ છે. અને મેં ત્યાં સુધી કીધું કે જો મારી વાત ખોટી હોય તો વિધાનસભાના સીસીટીવી ફૂટેજ, લાઈવ રેકોર્ડિંગ થાય છે કરોડો રૂપિયાના ખર્ચે, વિધાનસભાના સત્રની કાર્યવાહી લાઈવ બતાવવામાં આવે ગુજરાતની જનતાને, એટલે જનતા પોતે જોશે ને વિડીયોમાં ભાજપના ધારાસભ્યોને, તો જનતા પોતે સમજી જશે કે આ તો પટાવાળા છે, આ કોઈ ધારાસભ્ય મંત્રી નથી. હું કેટલા સમયથી કહેતો આવ્યો છું કે આમની પાસે કોઈ પાવર જ નથી, આમની